નમસ્કાર મિત્રો. આજે જો આ કળિયુગમાં આજે જે માએ પોતાને જન્મ આપી 9 માસ પોતાના ઉદરમાં રાખી અને દીકરાને મોટો કર્યો ને આજે એ જ દીકરો માને ભૂલી અને દીકરી એના પત્નીના પ્રેમમાં મોહી ગયો. જે માનો ફાટલો સાડલો એને બતાતો નથી જ્યારે પત્નીને નવા જો આ માં છે અને દીકરો અને એની ઘરવાળી જો કપડાં અને ખરીદી કરીને આવ્યા અને માં સાડલો ફાટલો બતાવે છે અને દીકરો એ માનો સાડલો પકડી અને ગુસ્સામાં જુઓ કેટલો સાડલો ફાડી નાખે છે. માને આવકારો નથી આપતો, માને આશકારો નથી આપતો, માને એમ નથી કહેતો જો ધક્કા મારી અને કાઢે છે માને કે કામ કર તું એટલે આજની માં વહુ આવે એટલે આજની માં કામવાળી થઈ જાય છે અને આજે ઘરવાળીને સાચવે જો કપડાં બતાવે જો એની માને કેટલી હોશિયારી બતાવે છે. આ કળિયુગની સત્ય હકીકતે ઘટનાઓ છે. આ જો આ માની આ માં સાડલો ફાટી ગયો છે અને આ માં કેવી રોવે છે અને દુઃખી થાય છે અને પોતે બંને નવા નવા કપડાં અને એશ કરે છે. આ કળિયુગનો દીકરો તો જુઓ તમે શો આજે નવા નવા લાવી અને પહેરાવે છે અને માં ફાટલો સાડલો બતાવે તો આજે માને હડસેલા મારે છે. આ કળિયુગના દીકરાઓ જો આ માની ઋણ કઈ રીતના એ ચૂકવી શકે. આ જવું તો ખરા આ કળિયુગની દશા, આજના યંગ સ્ટારની દશાઓ. દુનિયાની સૌથી મોટી ભૂલ એ થાય છે કે બહારના સંબંધો સાચવવા માટે આજે દેવી જેવી માને ભૂલી જાય છે અને બહારના સંબંધો સાચવે છે અને માને પોતાના પહેરવા માટે ફાટલો સાડલો છે એ નથી બદલતો પણ સારું લગાડવા અને દેખાવ કરવા આજે દુનિયાને બહારના સંબંધો નિભાવે છે આજનો આ દીકરો. જો મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી બતાવું, મિત્રો મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિચાર સાથે વિડીયો સાથે. નમસ્કાર.